લઈને છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિ ઉજાગર, રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિક ઝૂમ્યા. કોઈ રમઢોલ વગાડી રહ્યું છે, કોઈ થાળી, કોઈ ઘૂઘરા અને વાંસળીના તાલે ઝૂમી રહ્યા છે, કોઈ ત્રાંસા અને પીહા લઈ નાચગાન કરે છે. પુરુષો માથા પર પાઘડી, ઉપર શર્ટ, નીચે ધોતી, હાથમાં વાંસળી, કમર પર કચ્છી ભરતવાળી ચુંદડી સાથે તો મહિલાઓ પણ એક જ પ્રકારના પહેરવેશ અને આભૂષણોથી સજ્જ થઈ ઝૂમી ઉઠી. આદિવાસી સમાજના પરંપરાગત નૃત્યના આ દ્રશ્યો છે છોટાઉદેપુરના. રંગોના તહેવાર હોળી ધૂળેટીની 7 દિવસ પહેલા જ અહીં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આદિવાસી વિસ્તારમાં હોળીના 7 દિવસ પહેલા જ ભંગોરિયા મેળાનો પ્રારંભ થાય છે, જેને લઈને આદિવાસી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજારો લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને મેળામાં ઉમટી પડ્યા છે. આ વિસ્તારમાં દિવાળી કરતાં પણ વધારે મહત્વનું હોળીનું હોવાથી હોળીના 7 દિવસ પહેલા અઠવાડિક હાટ ભરાય છે અને તેમાં હોળીની ખરીદી માટે ભરાતી આ પારંપરિક વિશેષ હાટમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લોકો આવે છે, જેમાં મસાલા, વાસણ, અનાજ, કરિયાણું, કાપડની ખરીદી થાય છે. ડાંગ દરબારમાં આદિવાસી નેતાઓ ઝૂમ્યા, ભીલ રાજાઓનું કરાયું સન્માન. ઢોલ નગારાના તાલે આદિવાસી નેતાઓ ઝૂમી ઉઠ્યા હતા. ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિતના નેતાઓ એકસાથે આદિવાસી નૃત્ય કરતા નજરે પડ્યા હતા. પ્રસંગ હતો ડાંગ દરબારનો. દર વર્ષની માફક આ વર્ષે પણ ડાંગ દરબાર ખુલ્લો મુકાયો. રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. આગામી 4 દિવસ ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારી પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચવામાં આવ્યા હતા. આ યાત્રા આહવા નગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપવને પહોંચી હતી. કાર્યક્રમમાં વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું. તો વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ ઉપરથી પોતાની માંગને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. તેમને લઈને લોકોમાં ભારે આશ્ચર્ય પણ જોવા મળ્યું. જોકે વલસાડના સાંસદે જણાવ્યું કે રાજાની જે કોઈ નારાજગી છે તે સાથે મળીને દૂર કરવામાં આવશે. દાહોદમાં વુમન્યા ગ્રુપ દ્વારા ફાગોત્સવની ઉજવણી. દાહોદની વુમન્યા ગ્રુપ દ્વારા હોળીને લઈને ફાગોત્સવ ઉજવાયો. વુમન્યા ગ્રુપ છેલ્લા 12 વર્ષથી ફાગોત્સવનું આયોજન કરે છે. આ વર્ષે પણ ધૂમધામથી હોળી મહોત્સવ ઉજવાયો, જેમાં અલગ અલગ સમાજના 38 જેટલા મહિલા મંડળોએ ભાગ લીધો. લગભગ 2000 જેટલા બહેનોએ સાથે મળીને હોળીનો ઉત્સવ ઉજવ્યો હતો. અલગ અલગ વેશભૂષામાં, ખાસ કરીને રાધાકૃષ્ણની વેશભૂષામાં કૃતિઓ અને નૃત્યની પ્રસ્તુતિ કરી. અબીલ ગુલાલની ચોળો સાથે ડોલોત્સવ ઉજવાયો. કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિતના પદાધિકારીઓની નોંધનીય હાજરી જોવા મળી હતી. તેમજ લોકો અંગદાન તરફ પ્રેરાય તે હેતુથી થીમ પણ રજૂ કરવામાં આવી હતી. દ્વારકામાં ભગવાન સંઘ હોળી ઉજવવા ઉમટ્યા ભક્તો. હોળી ધૂળેટીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કૃષ્ણ ભગવાનની સાથે હોળી ધૂળેટી મનાવવા માટે ભક્તોનો પ્રવાહ દ્વારકા તરફ ઉમટી રહ્યો છે. હોળી ફૂલડોલોત્સવ મનાવવા માટે રાજ્યભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્તે લાખો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ આવી રહ્યો છે. ત્યારે હોળી ફૂલડોલોત્સવ પર્વને લઈને દ્વારકામાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. યાત્રિકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુથી યાત્રિકોની સલામતી, સગવડતા, સફાઈ વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવાર નિમિત્તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશ મળશે, જ્યારે મોક્ષ દ્વારેથી દર્શન કરીને મંદિર બહાર નીકળવાનું રહેશે. આ ઉપરાંત જગત મંદિર પરિસર સહિત ઠેર ઠેર બેરિકેડ્સ, મંડપ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. તેની સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રોડ પર કેમ્પ લગાવી જમવા, ખાવા પીવા અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 14મી માર્ચે બપોરે 1:30 થી 2:30 સુધી જગત મંદિરમાં ફૂલડોલોત્સવ મનાવવામાં આવશે. લાખો શ્રીજી ભક્તો હોળી ધૂળેટી રમીને આશીર્વાદ પ્રાપ્ત કરશે. દાહોદના ભીમકુંડમાં આદિવાસી સમાજે કહ્યું સામૂહિક અસ્થિ વિસર્જન. દાહોદના રામડુંગરામાં આવેલા ભીમકુંડમાં આદિવાસી સમાજે અસ્થિ વિસર્જન કર્યું. ગરબાડા તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ લોકો એકત્ર થઈ અસ્થિ વિસર્જન કર્યું. જિલ્લાના ગરબાડા તાલુકામાં વસતા આદિવાસી સમાજના લોકોમાં હોળીના તહેવાર પૂર્વે આવતી પ્રથમ 11 એટલે કે આંબલી 11ના રોજ ભીમકુંડમાં અસ્થિઓનું વિસર્જન કરે છે. તે પરંપરાને જીવંત રાખી છે. આદિવાસી સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના સ્વજનોની અસ્થિને આ સમાજમાં 12મા 13મા દિવસે વિસર્જન નથી કરાતી. તેને બદલે આ ફૂલો ખેતરમાં, ઘરના આંગણમાં અથવા ઝાડની નીચે ખાડો ખોદીને માટીની કુંડીમાં સ્ત્રીની અસ્થિ હોય તો લાલ કપડામાં અને પુરુષની અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી યાદ રહે તેવી રીતે દાંટી દેવામાં આવે છે. હોળી પૂર્વે અમુક લોકો નોમની સાંજના, જ્યારે મોટાભાગના લોકો દસમની સાંજના પોતાના સગાવાલા કુટુંબીજનોને તેડીને આ અસ્થિઓ બહાર કાઢે છે અને તમામ લોકો ઘરની બહાર બેસી
દૂધ, પાણી તથા હળદર વડે અસ્થિઓને ધોઈ તેની પૂજા કરે છે અને પૂજા વિધિ કર્યા બાદ ફરીથી આ અસ્થિઓને બાંધી ઘરના આંગણામાં લટકાવી દે છે અને વહેલી સવારે આમલી 11ના રોજ મૃતકના સ્વજન અસ્થિનું વિસર્જન રામડુંગરા ખાતે આવેલા ભીમકુંડમાં કરાય છે. 3 દિવસમાં વહેલી સવારથી 4 વાગ્યાથી બપોર સુધીમાં 20,000થી વધુ લોકો, 5,000થી વધુ અસ્થિઓ વિસર્જન માટે આવશે. હાલ રામડુંગર ખૂબ ઊંચો છે અને લોકોને ચડવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે, ત્યારે લોકો દ્વારા ભીમકુંડ તરફ પહોંચવા માટે રસ્તા બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. તિથલમાં 2500થી વધુ મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી. વલસાડના તિથલના દરિયા કિનારે વહેલી સવારે હજારો મહિલાઓએ નારી શક્તિનું પ્રદર્શન કર્યું. 2500થી વધુ મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી. રંગબેરંગી સાડી અને લાલ ટોપી પહેરી મહિલાઓએ મેરેથોનમાં ભાગ લીધો. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વુમન્સ ડે નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, વલસાડ નગરપાલિકા તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને દોડ લગાવી. મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે દોડ લગાવી. સ્ત્રીએ પોતાની ક્ષમતા દર્શાવવા વસ્ત્રો બદલવા જરૂર નથી, આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સાડી પહેરીને પણ મહિલાઓ કોઈ પણ કામ કરી શકે છે તેવો સંદેશ આપવામાં આવ્યો. આ મેરેથોનમાં 18 વર્ષથી લઈને 80 વર્ષના મહિલાઓએ ભાગ લીધો. વૃદ્ધાઓ, ગર્ભવતી મહિલાઓ પણ આ મેરેથોનમાં સહભાગી થઈ દોડવા લાગ્યા હતા. મેરેથોન દોડ બાદ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, સાથે દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. નારી અબળા નથી, તે ધારે તે કરી શકે છે તેવો સંદેશ આપ્યો. હવે બહુમાળી ઇમારતોમાં આગ લાગશે તો પણ લોકોના નહીં જાય જીવ. સુરેન્દ્રનગરની વિદ્યાર્થીનીઓએ બનાવ્યો ખાસ પ્રોજેક્ટ. હવે બહુમાળી ઇમારતોમાં આગ લાગશે તો પણ જાનહાની ન થાય, કેમ કે ધાંગધ્રામાં રહેતી 2 વિદ્યાર્થીનીઓએ બહુમાળી ઇમારતોમાં આગના બનાવ સમયે જાનહાની અટકાવવા ખાસ ફાયર સેફટી પ્રોજેક્ટ બનાવ્યો હતો. ધાંગધ્રાની MDM કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હિમાલયા વૈષ્ણવી અને તમન્ના મલકે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. સૌથી પહેલા તો બહુમાળી ઇમારતમાં આગ લાગે તો તુરંત સાયરન વાગે, તેમજ ઇમારતની ઉપરની એક તરફ ફ્લેક્સિબલ સીડી ગોઠવવામાં આવે છે. એ જ આગ લાગતા તુરંત ખુલીને નીચે તરફ આવે છે. આથી આ ફ્લેક્સિબલ સીડી દ્વારા ઇમારતના તમામ ફ્લોર પર રહેલા લોકોના જીવ બચાવી શકાય છે. અંદાજે 1.5 મહિનાની મહેનત બાદ આ પ્રોજેક્ટ તૈયાર કરાયો અને ત્યારબાદ સાયન્સ ડે નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો, જેમાં કૃતિને બીજું સ્થાન મળતા ધાંગધ્રા સહિત સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. બંને વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર તેમજ ગિફ્ટમાં ટેલિસ્કોપ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ વિદ્યાર્થીનીઓએ સમગ્ર રાજ્યમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ અસમા અને ભારતીય ટીમના વિજય માટે ઠેર ઠેર પ્રાર્થના. આઈસીસીનો વધુ એક તાજ જીતવા માટે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરી ગઈ. દુબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, પશ્ચિમ બંગાળથી લઈને પ્રભાસ પાટણ સુધી ભારતીય ટીમ જીત માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઠેર ઠેર હોમ હવન અને પૂજા પ્રાર્થના થઈ રહી છે, તો મેચને લઈને જવાનોમાં પણ જોશ જોવા મળ્યો. અમદાવાદમાં પણ ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહમાં જોવા મળ્યા. ઇન્ડિયાની જીત માટે ઠેર ઠેર પ્રાર્થના અને હવન થયા. રોહિતની સેના ફરી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીતે એ માટે ક્રિકેટ ચાહકો દુઆ કરી રહ્યા છે. અમદાવાદના નારોલના મેલડી માતાના મંદિરમાં હવનનું આયોજન કરાયું. ક્રિકેટ ચાહકોની વચ્ચે ભૂદેવો દ્વારા યજ્ઞમાં આહુતિ અર્પણ કરાઈ. તિરંગા અને ક્રિકેટના પોસ્ટર સાથે ચાહકોએ ટીમના વિજયની પ્રાર્થના કરી. તો આ તરફ ફાઇનલને લઈને અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનની ટીમે ભારતની જીતની આશા વ્યક્ત કરી. એસોસિએશનના સભ્યોએ મોટી સ્ક્રીન મૂકીને ફાઇનલ મેચનો આનંદ ઉઠાવ્યો હતો. આ તરફ રાજકોટવાસીઓમાં પણ ક્રિકેટ ફીવર છવાયો છે. ક્રિકેટ પ્રેમીઓ બપોરે 2 વાગ્યાથી ટીવી સામે ગોઠવાઈ ગયા. રોડ પર સન્નાટો છવાયો. તો નર્મદાના રાજપીપળામાં પણ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ક્રિકેટ પ્રશંસકો મોટી સ્ક્રીન લઈને ફાઇનલ મેચનો આનંદ લેતા જોવા મળ્યા. ક્રિકેટ પ્રેમીઓએ ઇન્ડિયાની ટી-શર્ટ પણ મફતમાં આપવામાં આવી હોય તેવા માહોલ સર્જ્યો. ગોધરામાં દાઉદી વહોરા સમાજનું લુપ્ત થતી ચકલીઓને બચાવવાનું અભિયાન. છેલ્લા કેટલાક સમયથી દેશી ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈને ગોધરા ખાતે દાઉદી વહોરા સમાજ દ્વારા મુહિમ ઉપાડવામાં આવી છે. લુપ્ત થઈ રહેલી દેશી ચકલી અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. વહોરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબની 110મી જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં બુરહાની ફાઉન્ડેશનના નેજા હેઠળ 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતાં વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરવામાં આવ્યું. ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં નવા વાડજ ખાતે સ્વચ્છતા અભિયાન અંગે અનોખી મુહિમ શરૂ.
અમદાવાદના નવા વાડજ ખાતે સ્વચ્છતા અભિયાન અંગે અનોખી મુહિમ શરૂ કરવામાં આવી. બીએપીએસ સંસ્કારધામના સંતોની હાજરીમાં સ્વચ્છતા જાળવવા અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેની સમજણ આપવામાં આવી, જેમાં બેનરો અને પોસ્ટર સાથે સ્વચ્છતાનો મહિમા સમજાવવામાં આવ્યો. ઉપરાંત આ અભિયાન ખરેખર સાર્થક થાય તે હેતુથી સ્વયંસેવકોથી લઈ પડોશીઓ સુધી તેનો મેસેજ જાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો. બીએપીએસ વાડજ સંસ્કારધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપક્રમે આ સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેમાં આસપાસની સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિત અન્ય શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. સુરતના કતારગામના બાપા સીતારામ ચોક પાસે ઈ બાઇકમાં અચાનક આગ લાગી ગઈ. ઈ બાઇકમાં આગ લાગતા રસ્તામાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. સમય સૂચકતા દાખવતા બાઇક ચાલક દૂર થઈ જતા બચાવ થયો હતો. બનાસકાંઠામાં ચોંકાવનારી ઘટના, બાઇકમાં આગ લાગતા ચાલકનું મોત. ડીસા ભીલડી હાઈવે પર બની છે ઘટના. ઘટનાની જાણ થતાં 108 સહિત નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાઇકમાં અચાનક આગ લાગી કે અકસ્માત સર્જાયો, જેનું કારણ અકબંધ છે. મૃતદેહને ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના ઉઢવમાં હત્યાનો બનાવ આવ્યો છે જોવામાં. હત્યા બાદ શંકાસ્પદ આરોપી બહાર જતો સીસીટીવીમાં પણ કેદ થયો છે. મરનાર સુનિલ પિલ્લાઈ છૂટાછેડામાં એકલો રહેતો હતો. મરનારની સાથે તેનો મિત્ર પણ ત્યાં આવી ગયો હતો. મિત્રે હત્યા કરી ફરાર થઈ ગયા હોવાની શંકા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોંડલ યાર્ડ લાલઘુમ મરચાથી